અને આજે નવું ચાલુ કરે છે મસાલા પાવ. શું પ્રસંગે આપણે ઓર્ડર લઈએ છીએ. એમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ? તો ચાલો દોસ્તો, અહીંનો તમને મસાલા પાઉં બતાવી દે, એકદમ ટેસ્ટી અને તીખો તમતમ. તો ભાઈ અમારો ફેવરેટ કહેવાય ને કે ભાઈ મસાલા પાઉં. અહીંયાથી હું જાઉં એટલે મારી ગાડી અહીંયા સાઈડમાં પાકે અહીંયા ઉભો થઈ જાઉં ખાવા માટે. મસાલા પાવ હમણાં શરૂઆત કરી છે, બહુ બેસ્ટ બનાવે છે, કંઈક અલગ જ યુનિક ટેસ્ટ છે. તો આ આપણે હવે ટેસ્ટ કરીશું. ચીઝ વાળો વડાપાવ છે. જય મહારાજ, જય માતાજી દોસ્તો. તો આજે આપણે આવી ગયા છે પી ચોકડી. તમે જોઈ શકો છો હનુમાનજીનું મંદિર છે અને એની થોડાક આગળ આવો પીજ વાળા રસ્તે. તો આ બ્રિજની નીચે જ ઊભા રહે છે ભાઈ આપણા શ્રી ખોડલ ફૂડ જંકશન. અને અહીંયા તમને ભાઈ એકદમ જોરદાર અહીંયા છે, આખા નડિયાદમાં તમને નહીં મળે એવું મસાલા પાઉં આજે તમને બતાવી દેવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જય મહારાજ ભાઈ. જય મહારાજ. શું નામ તમારું? મારું નામ કમલેશભાઈ. કમલેશભાઈ, આપણા સ્ટોલનું નામ પણ જણાવી દેજો. શ્રી ખોડલ ફૂડ જંકશન. અને કમલેશભાઈ, આ જગ્યાએ આપણે કેટલો ટાઈમ થયો? લગભગ 4 વર્ષ પૂરા થયા. અને કમલેશભાઈ, અમારા દર્શક મિત્રોને આપણે એનું લોકેશન પણ જણાવી દેજો. પીચ ચોકડી હનુમાન દાદાનું આ સાઈડ મંદિર છે અને નીચે આપણે ઊભા છીએ. અને આપણે અહીંયા ફૂડ જંકશનમાં શું મળી જવાનું છે? આપણે જે દાબેલી વડાપાવ અને આજે નવું ચાલુ કરે છે મસાલા પાવ. કમલેશભાઈ, એનો ભાવ પણ જણાવી દેજો. મસાલા પાવના 30 રૂપિયા છે. અને દાબેલી વડાપાવ? દાબેલી અને વડાપાવ લો તો ખાલી 20 રૂપિયા. અચ્છા, 20 રૂપિયા. અને ચીઝ અને બટરમાં જોઈએ તો? ચીઝમાં બટરમાં જોઈએ તો 30 રૂપિયા અને ચીઝમાં જોઈએ તો 40 રૂપિયા. અને કોઈને પાર્સલ લઈ જવું હોય તો? પાર્સલ મળી જશે. અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ? એક્સ્ટ્રા ચાર્જ કોઈ નહીં. કમલેશભાઈ, એનો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ છે આપણો 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી. અને કમલેશભાઈ, કોઈ શુભ પ્રસંગે ઓર્ડર લો છો ખરા? શું પ્રસંગે આપણે ઓર્ડર લઈએ છીએ. એમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ તો નહીં ને કે? એક્સ્ટ્રા ચાર્જ નહીં આપીએ. આભાર કમલેશભાઈ. જય મહારાજ. જય મહારાજ. તો ચાલો દોસ્તો, અહીંનો તમને મસાલા પાઉં બતાવી દે, એકદમ ટેસ્ટી અને તીખો તમતમ. તો અને ભાઈ દાબેલી અને વડાપાઉંની પણ મેકિંગ પ્રોસેસ તમને બતાવી દઈશું, કસ્ટમર રિવ્યૂ. અને આપણે પણ મસાલા પાઉં અને વડાપાઉં ટેસ્ટ કરીને તમને કહીશું કે એનો ટેસ્ટ કેવો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ભાઈ વિડીયોને લાઇક કરો, જેટલા વ્યૂ આવે છે એટલા લાઇક નથી આવતી એટલે તમને કહીએ છીએ. અને ભાઈ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હા ભાઈ, તમારી પણ જો આ રીતે આજુબાજુમાં કોઈ ફેમસ ફૂડ હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આજે આપણે આવ્યા છે શ્રી ખોડલ ફૂડ જંકશનમાં. અને ભાઈ અમારો ફેવરેટ કહેવાય ને કે ભાઈ મસાલા પાઉં. તો ભાઈ આ મસાલા પાઉં તમને આ જે મસાલાથી ભરપૂર છે ને એકદમ લવાલબ. તો એની પ્રાઇસ છે માત્ર 30 રૂપિયામાં. તો તમારે ચીઝ મસાલા પાઉં ખાવા ને તો એની કિંમત છે માત્ર 40 રૂપિયા. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ અને તમને જણાવીએ કે એનો ટેસ્ટ કેવો છે ભાઈ. વાહ ભાઈ, જો તમને તીખું અને ટેસ્ટી ખાધા હોય ને તો એક નંબર મસાલા પાઉં છે. તો ભાઈ જો તમારે અહીંયા આવવું હોય ને તો તમને લોકેશન જણાવી દઈએ અને ડિસ્ક્રિપ્શનમાં બી લોકેશન આપેલું જ છે. તો ભાઈ ડિસ્ક્રિપ્શન વાંચવાનું ભૂલતા નહીં.
અને હા ભાઈ, હવે આપણા માટે બનાવ્યા છે વડાપાઉં, તો આપણે એ પણ ટેસ્ટ કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. અને ભાઈ, આટલા સુધી વિડીયો જોવા માટે આભાર તમારો. જય મહારાજભાઈ. જય મહારાજ. શું નામ તમારું? સંજયભાઈ. તો સંજયભાઈ, તમે અહીંયા શું ખાવા માટે આવ્યા? હવે વડાપાવ ખાવા. વડાપાઉં. તો અહીંનો તમને વડાપાઉં કેવો લાગે છે? બે સરસ સરસ. અચ્છા, અને કેટલા ટાઈમથી તમે અહીંયા ઘણા વર્ષો છે ને મારા મિત્ર જેવા જ છે કમલેશભાઈ. અને અહીંયાથી હું જાઉં એટલે મારી ગાડી અહીંયા સાઈડમાં પાકે અહીંયા ઉભો થઈ જાઉં ખાવા માટે. બરાબર. અને તમને અહીંનું બીજું શું ભાવે વડાપાઉં સિવાય? વડાપાવ સિવાય અહીંયા એ મસાલા પાવ હમણાં શરૂઆત કરી છે, બહુ બેસ્ટ બનાવે છે. એક વખત તમે ટેસ્ટ કરજો, ટેસ્ટ કરજો. એ કંઈક અલગ જ યુનિક ટેસ્ટ છે એનો. બરાબર. અને અમારા જે વ્યુઅર મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમને તમે શું કહેશો અહીંયા આવવા માટે? જે તમારા વ્યુઅર્સ જોઈ રહ્યા છે અમને તો એટલું જ કહેવા માંગીશ કે એકવાર અહીંયા ટેસ્ટ કરવો જ પડશે. કંઈક અલગ યુનિક છે એટલે આવો ટેસ્ટ કરવામાં. બરાબર. આભાર તમારો. જય મહારાજ. ઓકે, જય મહારાજ. તો દોસ્તો, તમે પહેલાં જોયો બટર વડાપાઉં, તો હવે આપણા માટે બનાવે છે ચીઝ વડાપાઉં. તો એ પણ આપણે ટેસ્ટ કરીશું અને તમને કહીશું કે એનો ટેસ્ટ કેવો છે. તો ચાલો વિડીયોમાં હજુ આગળ બને રહો. તો દોસ્તો, આપણો ચીઝ વડાપાઉં રેડી થઈને આવી ગયો છે અને એની સાથે તમને ગ્રીન ચટણી અને જોડે સોસ પણ મળી જવાનો છે. તો ચાલો હવે તમને દાબેલીની મેકિંગ પ્રોસેસ પણ બતાવી દઈએ.
દોસ્તો આપણે હમણાં ટેસ્ટ કર્યો અહીંનો મસાલા પાવ. તો આ આપણે હવે ટેસ્ટ કરીશું ચીઝ વાળો વડાપાવ છે અને આની કિંમત માત્ર 40 રૂપિયા છે. તો ભાઈ ચલો આપણે ટેસ્ટ કરીએ. વાહ દોસ્ત, એક નંબર છે વડાપાવ પર. તો ભાઈ એવું જોવા જઈએ ને કે તો અહીંયા બધું જ એક નંબર ટેસ્ટ હોય છે. તો ભાઈ તમે પણ જો પી જતા હોય તો હનુમાનજીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે. અને જો ન મળે તો ડિસ્ક્રિપ્શનમાં લોકેશન આપેલું છે. તો દોસ્તો આજના વિડીયો માટે આટલું જ. તો મળે મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાંથી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય માતાજી.